સૌને નમસ્કાર. કેમ છો બધા? મજામાં? આજે વાત કરવાની છે ધોરણ 1 અને એમાં વિષય છે ગુજરાતી અને એના એકમ નંબર 1 ની વાત કરવી છે, જેનું નામ છે નાના અમથા વાંદરાભાઈ. તો અહીંયા આપણે નાના અમથા વાંદરાભાઈમાં શું કરવાનું છે? તો આપણને એવું કીધું છે કે સાંભળો અને ગાઓ. તો આપણે આ ગીત ગાવાનું છે. કેવી રીતે ગાઈશું? ચલો જોઈએ એનો રાગ શું છે, એવો પ્રયત્ન તમારે પણ કરવાનો છે. ચલો તો શરૂઆત કરીએ નંબર 1 લાઈનથી. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ધોતી પહેરી જબ્બો પહેર્યો, ધોતી પહેરી જબ્બો પહેર્યો. ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. લાકડી લીધી ચશ્મા પહેર્યા, લાકડી લીધી ચશ્મા પહેર્યા. ચાલ્યા નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ત્યાર પછી શું આવે છે? પહેલા નંબરની ટિકિટ કપાવી જોવા બેઠા આમ, જોવા બેઠા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. સિનેમામાં થયો ધડાકો, ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ચપ્પલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા. શું કહેશે? સાંભળજો બેટા. ચશ્મા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. ટોપી ફેંકી આમ, ટોપી ફેંકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. તો અહીંયા આપણે જોયું કે આ વાંદરાભાઈને જે સિનેમાનો શોખ છે એની આપણે વાત કરી છે કે વાંદરાભાઈને સિનેમાનો શોખ છે, તેમણે શું શું કર્યું એની વાત કરીએ. ચલો તો હવે આગળ જોઈએ. અહીંયા આપણે એક બાબત યાદ રાખવાની છે કે તમારી જે ચોપડી છે એની અંદર અહીંયા જ્યારે નીચે આપેલું છે એ ટપકાને જોઈન્ટ કરી અને તમારે પહેલો શબ્દ ગ દોરવાનો છે. આર્યો ગ તમે તમારી પેન્સિલની મદદથી કરી શકો છો. બરાબર? ચલો આગળ. ત્યાર પછી જોઈએ તો અહીંયા કીધું છે વાતચીત. વાતચીત કહેવામાં આવે છે ત્યારે વાતચીતની અંદર પહેલું જ જે છે એ પ્રશ્ન પૂછ્યો છે કે ગીતમાં આવેલા કયા શબ્દો તમે સાંભળ્યા હતા. હવે તમે જે સાંભળ્યા હોય એ બાળકોને પૂછવાના છે અને બાળકો આપણને એમાંથી કહેશે કે ચશ્મા સાંભળ્યા છે, ધોતી સાંભળી છે, લાકડી સાંભળી છે. સિનેમા નથી સાંભળ્યું, થિયેટર સાંભળ્યું છે. ટોપી સાંભળી હશે, વાંદરો નામ સાંભળ્યું હશે. પછી ધડાકો નહીં સાંભળ્યો, એ નવો શબ્દ છે. એવી જ રીતે એવા અલગ અલગ શબ્દોની વાત કરવાની. ત્યાર પછી નંબર 2, ગીતના કયા કયા શબ્દોમાં સાંભળવાની તમને મજા પડી? તો જ્યારે જ્યારે ધડાકો થાય છે ત્યારે મજા આવે છે. ત્યાર પછી કહેશે કે ટોપી પહેરી આમ, એટલે આમ આમ જ્યારે આવે છે ત્યારે આપણને મજા આવે છે. તો બાળકોનું પૂછવાનું છે અને એના જવાબ મેળવવાના છે. 3 નંબરની અંદર વાત કરીએ કે તમારા ઘરમાં કોણ કોણ ચશ્મા પહેરે છે. આવું બાળકોને પ્રશ્ન પૂછીએ તો બાળકો જવાબ આપે. એમના ઘરમાં જે એમના પપ્પા હોય, દાદા હોય, દાદી હોય, કાકા હોય, જે ચશ્મા પહેરે એમને નામ આપવાનું છે. ત્યાર પછી પૂછવાનું છે કે તમે કયા કયા પ્રાણીઓને જોયા છે. તો અહીંયા બાળકો એમને જોયેલા પ્રાણીઓના નામ આપશે, જેમ કે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી. કારણ કે આ બધા ઘર આંગણાના પક્ષી છે, ઘર આંગણાના પ્રાણીઓ છે. ક્યાં? તો કે ઘરે જોયા છે, કારણ કે આપણી ઘરની આસપાસ જોવા મળે એટલા માટે. એના સિવાય બીજા અન્ય પ્રાણીઓનું નામ દેશે તો એમ કહેશે કે એ જંગલમાં છે. કયા કયા જંગલમાં છે? તો કે સિંહ, વાઘ, આ બધાની વાત છે. નંબર 5, તમે ક્યારેક ગીત ગાઓ છો. તો એ જ્યારે ગીત ગાતા હોય, જ્યારે મજામાં હોય ત્યારે એ ગીત ગાતા હોય છે. ત્યાર પછી તમે કોઈ ફિલ્મ જોઈ છે કઈ?
જો કોઈએ ફિલ્મ જોઈ હોય તો એ જણાવવાની છે. આગળ વાતચીતની અંદર જોઈએ નંબર 1માં આપણને કહેશે કે વાંદરાભાઈએ જે કર્યું હોય ત્યાં હૂપ બોલો. શું બોલવાનું છે? હૂપ. અને જે ન કર્યું હોય ત્યાં ચૂપ બોલો. ત્યાં શું બોલવાનું છે? ચૂપ. તો અહીંયા આપણે જોઈએ તો આપણને જોવા મળશે કે નંબર 1 ધોતી પહેરી. તો ધોતી પહેરી હોય તો ધોતી પહેરી એવું આવ્યું હતું તો કે હા, તો આપણે એમાં હૂપ બોલીશું. શું બોલીશું? હૂપ. એટલે અહીંયા આવશે હૂપ. લાકડી લીધી. લાકડી લીધી હતી તો કે હા, તો એમાં પણ આવશે હૂપ. ત્યાર પછી કૂદકો માર્યો. તો કૂદકો માર્યો આવ્યો હોય તો આપણે લખવાનું છે હૂપ. એના પછી આગળ જોઈએ આપણે તો કીધું છે કોટ પહેર્યો. શું આવ્યું છે? કોટ પહેર્યો તો નથી, તો એમાં શું આવશે? ચૂપ. શું આવશે? ચૂપ. ટોપી ફેંકી. તો ટોપી ફેંકી હતી. બરાબર. તો જ્યારે ટોપી ફેંકી હોય અને એ હોય તો આપણે એમાં આપણે કહીશું કે હા ભાઈ ટોપી ફેંકી. ચપ્પલ પહેર્યા. ચપ્પલ પહેર્યા હતા તો કે હા, તો એમાં હૂપ કહીશું. જબ્બો પહેર્યો. હૂપ. ચશ્મા પહેર્યા. હૂપ. અને બૂટ પહેર્યા તો ચૂપ. બરાબર. આગળ જોઈએ નંબર 2, જેમાં શું કીધું છે? તો કે એમાં કીધું છે કે ગીતમાં શબ્દો આવ્યા હોય તો ગ્રીન કરો અને ન આવ્યા હોય તો લાલ કરો. બરાબર. લાલ અને લીલો જોઈએ. હવે અહીંયા આપણને આપ્યું છે તો એમાં આપણે જોઈશું કે આપણો જે પહેલો શબ્દ છે નાના, તો નાના છે એની અંદર એમને શબ્દ આવ્યો છે કે નથી આવ્યો? તો કે હા આવ્યો છે. કઈ રીતે? તો કે નાના અમથા વાંદરાભાઈને. તો નાના બોલ્યા કે ના બોલ્યા? એટલા માટે આપણે અહીંયા લીલો કલર કરીશું. મોજા. તો મોજા નથી. થેલો. ધોતી. તો ધોતીમાં આવશે. લાકડું. લાકડું નથી આવતું, લાકડી આવે છે. ચશ્મામાં આવશે જબ્બો. ચપ્પલ. ભડાકો નથી, ધડાકો છે. એટલે આ શબ્દોમાં આપણે લીલા કલર કરીશું અને બાકીના જે શબ્દો છે એમાં આપણે લાલ કલર કરીશું. તો આમાં તમે લાલ કલર દર્શાવી શકો છો. આ ફક્ત ને ફક્ત તમને માર્ગદર્શન માટે છે. બાકી તમારા શિક્ષક મિત્રો પાસેથી તમે જાણી શકો છો. અહીંયા માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એમાં ક્ષતિ હોઈ શકે. બરાબર. અહીંયા આપણને નંબર 3 કીધું ચિત્રોમાંથી તફાવત શોધો. અહીંયા 2 ચિત્રો આપેલા છે, જુઓ. તો બંને ચિત્રોની અંદર શું તફાવત છે આપણે જોવો હોય તો આપણે શોધીએ. તો અહીંયા નાનું અમથી તમે નજર કરો ત્યાં ખબર પડી જાય કે અહીંયા ટોપી છે એ લાલ છે અને આ બાજુમાં અલગ છે. પછી બીજું તો કે જે લાકડી છે એ લાકડી પણ અલગ અલગ છે. એના સિવાય શું છે તો કે ભાઈ એમાં જોવું હોય તો કંઈક તો શોધવું પડશે. તો કયું શોધીશું? તો તમે એની અંદર ઝીણવટપૂર્વક જુઓ તો તમને ખ્યાલ આવે કે એમની ધોતી કેવી છે, સરખી છે, એમના પગ સરખા છે, પણ એમનું જે મોઢું છે એમાં અહીંયા જુઓ મૂછો નથી, જ્યારે અહીંયા મૂછો છે. તો આવી નાની નાની ઝીણવટપૂર્વકની તમે અંદરથી ચકાસણી કરી બંને ચિત્રમાંથી તફાવત શોધી શકો છો. આગળ જોઈએ. હમણાં આપણે જે સૂચના આપી હતી એ મુજબ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે બુક છે એની નીચે આપેલું છે એમાં આપણે જે આપેલો શબ્દ હોય એ મ છે અહીંયા, તો આપણે અહીંયા આ ટપકા જોઈન્ટ કરી અને મ લખવાનો છે. બરાબર. હવે અહીંયા વાત કરી છે વાંદરો અને કરે તેવો અભિનય કરો. તો અહીંયા આપણે એ જોવાનું છે કે વાંદરાભાઈ જે અભિનય કરે છે, પહેલો અભિનય કયો છે? ખાવાનો. તો આપણે ખાવાનો અભિનય કરવાનો. ત્યાર પછી આપણને કીધું ચલો ભાઈ બીજો અભિનય, તો અહીંયા રડવાનો, તો બધા બાળકોએ રડવાનો અભિનય કરવાનો છે. ત્રીજા નંબરમાં ખુશ થવાનો, આનંદમાં નાચવાનો, તો એ ખુશ થવાનો બધાએ અભિનય કરવાનો. અને ત્રીજું છે આનંદમાં આવીને નાચવાનો, તો તમારે ચોથા નંબરમાં જે અભિનય આપ્યો એ નાચવાનો અભિનય કરવાનો છે.
આગળ જોઈએ નંબર 5માં તો કીધું છે કે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. જુઓ અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા જે ટપકા આપેલા છે એ ટપકા જોઈન્ટ કરવાના છે અને એ મુજબ એને તમારે ધીમે ધીમે જોઈન્ટ કરી અને આકૃતિ બનાવવાની છે. જેમ કે અહીંયા આપેલી છે તો આપણે પ્રયત્ન કરો તો તમારે તમારી પેન્સિલની મદદથી આવી આકૃતિ દોરી શકો છો. અહીંયા આપણે જે આપેલી છે ચિત્રને આ રીતે તમે આકૃતિ કરવાની અને એ આકૃતિની મદદથી તમે સરસ મજાને ટપકા જોડીને સરસ આકૃતિ દોરી શકો છો. તો આપણે આ ટપકા જોઈન્ટ કરી અને આવી સરસ મજાની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા અલગ અલગ આકૃતિ આપેલી છે એ આકૃતિ મુજબ તમારે જોઈન્ટ કરવાનું છે. બરાબર. ટોપી છે, ફૂલ છે, ત્યાર પછી અહીંયા સરસ મજાનો એક ફોન આપેલો છે અને હાથીનું ચિત્ર આપેલું છે. આમાં તમને ખૂબ આનંદ આવશે કે અહીંયાથી તમે આ ચિત્ર દોરો છો તો પેન્સિલ વડે આને આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે અને આ જોઈન્ટ કરશો એટલે તમારે સરસ મજાનું ચિત્ર બનશે. અહીંયા આપણને સરસ મજાનો હાથી આપ્યો છે તો પેન્સિલની મદદથી તમે અહીંયા તમારા હાથીના જે આપેલા છે એ ટપકા જોડવાનો પ્રયત્ન કરવાનો છે અને સરસ મજાનો હાથી દોરવાનો છે. બરાબર. આગળ જોઈએ તો વાર્તા. અહીંયા આપણને એવું કીધું છે કે વાર્તા સાંભળો અને કહો. તો કઈ વાર્તા છે ચલો જોઈએ. વાંદરો અને મગર. જુઓ બધા ધ્યાન આપજો. બરાબર. એક હતી નદી, તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો. વાંદરો અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગરને તો જાંબુ ખાવાની મજા પડે. એકવાર તો થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? પણ મગરી જીદ કરી ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારા પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય. એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. હવે જુઓ, પીઠ ઉપર બેસીને વાંદરાભાઈ તો ચાલ્યા મગરના ઘરે. બરાબર. જુઓ હવે આગળ શું થાય છે તો મગર પાણીમાં સરકવા લાગ્યો. હવે જ્યારે સરકતા સરકતા આગળ બંને વાતે વળગ્યા. રસ્તામાં ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વાર સ્વસ્થ થતાં એણે મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો તો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર ચડી ગયો. પછી કહે, મૂર્ખ મગર, કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. તું તો દગાખોર છે. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. જુઓ, આ સરસ મજાની વાર્તા હતી. એના અંદરથી આપણે વાર્તાની આધારે વાતચીત કરવાની છે કે આમાંથી આપણે શું જાણ્યું. એમાં નંબર 1 તો આપણે નંબર 1માં જોઈએ
તો તમે જાંબુ ખાધા છે? કેવા રંગના હોય? બોલો બાળકો, ખાધા છે તમે? કેવા રંગના હોય? હા, જાંબુ જાંબુ રંગના હોય. એ કેવું સાહેબ? જાંબુ રંગના એટલે કે જાંબલી રંગના હોય. તમને વાંદરો ગમે કે મગર? કેમ? તો જેને જે ગમતું હશે એ જણાવશે. જો વાંદરો ગમે તો એની ભાઈબંધી સારી હતી, અને મગર ગમે તો એનો દગો હતો, એટલા માટે મગર ના ગમે. નંબર 3, વાંદરો બોલે તેમ બોલી બતાવો. તો વાંદરો કેમ બોલે? હૂપ હૂપ હૂપ, એ રીતે બોલી બતાવવાનું છે. નંબર 4, તમને વાર્તા સાંભળવી ગમે કે કેમ? હા, કારણ કે વાર્તામાં ખૂબ મજા આવે છે. તમને ગમતી વાર્તાનું નામ કહો. તમને કઈ કઈ વાર્તા ગમે એ કહો, એવું બાળકોને પૂછી અને જાણવાનું છે. નંબર 6, તમે સાંભળેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા તમને ગમી, કેમ, એ બાળકોએ જણાવવાનું છે. આગળ જોઈએ આપણે, તો અહીંયા આપણને વાર્તાને આધારે વાક્યો ખરા છે કે ખોટા તે કહો. ચલો જોઈએ, વાર્તાના આધારે વાક્યો ખરા છે કે ખોટા. એમાં આપણે જોઈએ છીએ નંબર 1, વાંદરો તળાવમાં રહેતો હતો. સાચું કે ખોટું? ખોટું. એ તો ઝાડ ઉપર રહેતો હતો, તળાવના કિનારે. વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો. વાંદરો મગરને ઝાડ પર લઈ જાય? ના, ખોટું. મગર પાણીમાં સરકવા લાગ્યો. સાચું. વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા. ખોટું. મગરની વાત સાંભળી વાંદરાભાઈના હોશ ઉડી ગયા. વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો. તળાવમાં પડ્યો? ના, તો ખોટું. મગર ભોળો હતો. સાચું. મગર ભોળો હતો, મગર પણ એની મગરી એવી હતી નહીં. બરાબર. આગળ જોઈએ નંબર 7, વાર્તાના આધારે કોણ બોલે છે તે કહો. એટલે કે અહીંયા જે નીચે વાક્ય આપેલું છે એમાં કોણ બોલે છે આપણે કહેવાનું છે. નંબર 1 જોઈએ, તે હવે મારો ભાઈબંધ થયો છે. કોણ બોલે છે આ? કોઈ કહેશે? હા. કોણ બોલે છે? મગર. બરાબર. આગળ, તો તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. આવું કોણ બોલે છે? તો કે મગરી. પછી શું કહેશે? તો કહેશે કે મારી પીઠ પર બેસી જાઓ. કોણ બોલે છે આવું? મગર. મગર. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. કોણ બોલ્યું આવું? વાંદરો. બરાબર. મૂર્ખ મગર. કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે? કોણ બોલ્યો? વાંદરો. આગળ જોઈએ નંબર 8. નંબર 8ની અંદર કીધું છે આપણને કે વાંદરો અને મગર વાર્તામાં ગ આવતો હોય તેવા શબ્દો નીચે લીટી કરો. એટલે કે જ્યાં જ્યાં ગ આવ્યો હોય, ક્યાં છે ગ? તો જો મગરમાં ગ છે કે નહીં, એ ગની વાત કરવામાં આવી છે. બરાબર. આગળ જોઈએ નંબર 9. તો અહીંયા આપણે બાળકો જે આ લીટી આપી છે એને આપણે આ રીતે જોઈન્ટ કરવાની છે. એટલે કે ટપકા જોડવાના છે, અને આવી રીતે જોડી અને આપણે એને આવી રીતે દોડવાનું છે. ત્યાર પછી આપણે એને આવી રીતે આમ દોડતા જવાનું છે. એવી રીતે અહીંયા થોડીક સાઈડની લીટી છે, તો દરેક ટપકાને આપણે સરસ મજાના તમારા ટપકા જોઈન્ટ કરવાના, જોડવાના અને પછી લખવાનું છે. આગળ અહીંયા જોઈએ તો આગળ આવે છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારના છે. તો આપણે અહીંયા જોયું તો આ પ્રકારની જે લીટી હોય એમાં તમારે બધાએ આવી રીતે કરવાનું રહેશે. જો બધા ટપકા જોડવાના છે, આ રીતે જોડી અને પછી એ મુજબ અહીંયા આપણે કરવાનું છે. અહીંયા આડી લીટી છે, તો આડી લીટીને આપણે જોડવાના છે. દરેક આડી લીટી જોડ્યા પછી આપણે જાતે આવી આડી લીટી કરવાની છે. અહીંયા તમારે થોડુંક ક્રોસ છે, તમારે પેન્સિલની મદદથી અને રબર જોડે રાખીને સરસ મજાનો પ્રયત્ન કરી સારું કરવાનું છે. આ એનો વિરુદ્ધ દિશામાં છે. દરેક ટપકું પહેલાં ટપકાથી શરૂ કરી ધીરે ધીરે બધા ટપકા કરવાના
છે. અહીંયા તો આપણે દરેક વસ્તુને જોડી અને સરસ મજાના ટપકાથી આગળ વધવાનું છે. ત્યાર પછી આ નંબર 10. નંબર 10ની અંદર કીધું છે કે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. એટલે કે આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે. કેવી રીતે થશે? તો અહીંયા આપેલું છે, જુઓ આ ટપકા છે એને તમારે ધીરે 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 આમ કરો અને આ ચિત્ર પૂર્ણ થશે. એવી જ રીતે અહીંયા આપણને આપેલું છે તો આ ટપકા પૂર્ણ કરી અને અહીંયા સરસ મજાનું ચિત્ર બનશે. બરાબર. આગળ જોઈએ તો અહીંયાથી એ ચિત્ર પૂર્ણ થયા પછી બીજા બે ચિત્રો છે. અહીંયા કેનું ચિત્ર છે? તો એક છે પતંગિયું અને બીજું છે ચા પીવાનો કપ. આ અહીંયાથી આપણે આ રીતે અને આ રીતે પ્રયત્ન કરવાનો છે. જો સરસ મજાનો જોઈન્ટ થાય છે કે નહીં? બરાબર. આવી રીતે આપણે ટપકા જોડવાના છે. આગળ જોઈએ તો કે ચિત્રને શબ્દ સાથે જોડો. હવે અહીંયા ચિત્ર આપેલા છે એના આપણે શબ્દો સાથે જોડવાના છે. અહીંયા અલગ અલગ ચિત્રો છે, જોઈએ તો આપણને ખ્યાલ આવશે. હવે અહીંયા પહેલું જ આપણે કયું આપેલું છે? શું આપેલું છે? તો કે ભાઈ ગધેડું. શું આપેલું છે? ગધેડું. તો ગધેડું ક્યાં છે? તો કે આ રહ્યું ગધેડું. ત્યાર પછી શું છે? નગારું. તો નગારું આ રહ્યું. પછી છે ગાડું. તો ગાડું આ રહ્યું. બરાબર. આવી રીતે આપણે જોઈન્ટ કરવાના છે. હજુ આગળ જોઈએ તો એ 3 જોઈન્ટ કર્યા પછી અહીંયા આપણે જોવું હોય તો અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે જલેબી. તો કે જલેબી આ રહી. નાક. તો આ રહ્યું નાક. મરચું. તો અહીંયા મરચું. ત્યાર પછી આગળ જોઈએ તો કે જાસૂદ અને માળા. તો અહીંયા આપણી આ માળા છે અને આ જાસૂદ છે. તો આવું સામ સામે આપણે ચિત્રને જોડવાના છે. આગળ જોઈએ તો કે ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. અહીંયા આપણે જોવાનું છે કે જે પહેલો મૂળાક્ષર છે એ કયો મૂળાક્ષર છે? તો આ જે મૂળાક્ષર છે એને ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ. એને આપણે ટપકા જોડવાના છે અને આ રીતે ધીરે 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 આગળ વધવાનું છે. તો આવી રીતે તમે આ ટપકા જોડાઈ અને આ આખી લાઈન પૂરી કરવાની છે અને ધીમે ધીમે આગળ વધવાનું છે. જ્યારે આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ ત્યારે આપણને સરસ મજાનું આપણું જે લખાણ છે મૂળાક્ષર એ સરસ લખાય છે. ત્યાર પછી બીજો મૂળાક્ષર છે જેને કહીશું આપણે મ. શું કહીશું? મ. તો દરેક વખતે લખતી વખતે મ એ રીતે બોલવાનું. મ મ મ મ. તો આવી રીતે આપણે દરેક વખતે મ એવું બોલીશું. મ મ મ. તો આપણો જે ઉચ્ચારણ છે એ સ્પષ્ટ થશે. ત્યાર પછી છે ન. આને શું કહીશું આપણે? ન. તો આ જે ન છે એને આપણે જે આપેલા ટપકા છે એ જોઈન્ટ કરીશું અને ન ન ન એવી રીતે બોલી બોલીને અને આપણે ટપકા જોઈન્ટ કરવાના છે. ત્યાર પછી આવે છે જ. કયો શબ્દ, કયો મૂળાક્ષર આવે છે? જ. તો આપણે ટપકા જોઈન્ટ કરી અને આપણે ધીરે 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 આગળ વધવાનું છે અને બોલતું જવાનું છે. આગળ છે ટપકા જોડો અને લખો. જે ઘ હતો, હવે ઘની જગ્યાએ અહીંયા શું છે? તો આપણે નિરીક્ષણ કરવાનું છે કે જે ગ હતો એ ગની પાછળ અહીંયા એક લીટો આવે છે. જો આપણે લીટો જોઈએ તો અહીંયા આપણને દેખાય છે. એને કાનો કહેવામાં આવે છે. એટલે કે ગને કાનો ગા. તો હવે અહીંયા આપણે ઘૂંટવાનું છે. ગા બોલી બોલીને લખવાનું. ગને કાનો ગા. ગને કાનો ગા. ગને કાનો ગા. એવી રીતે મને કાનો મા. મને કાનો મા. નને કાનો ના. નને કાનો ના. એવી રીતે બોલતા બોલતા આપણે અહીંયા આખું લખવાનું
છે. ત્યાર પછી જા, ગા, મા, ના, જા એ જ શબ્દો વારે વારે રિપીટ થાય છે અને આપણે એને સરસ મજાના લખવાના છે. નંબર 14. નંબર 14ની અંદર આપણને કીધું છે કે ઓળખો અને ઉદાહરણ મુજબ ગોળ કરો. હવે અહીંયા આપણે પહેલું આપેલું છે ગ. તો જુઓ અહીંયા દરેક વખતે જે શબ્દ છે એની નીચે જ્યાં ગ છે ત્યાં શું કરવામાં આવ્યું છે? ગોળ કરવામાં આવ્યું છે. તો એવી જ રીતે આપણે અહીંયા નીચે શબ્દ આપેલો છે મ. કયો આપેલો છે? મ. તો આપણે મ ઉપર ગોળ કરવાનો. તો અહીંયા મ, અહીંયા મ, અહીંયા મ, આ મ અને આ મ, આવી રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આવે છે ન. કયો શબ્દ આવે છે? ન. તો આપણે અહીંયા જોઈએ આ ન. તો ન ક્યાં છે? ન ઉપર ગોળ કરવાનું. તો અહીંયા ન, 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 ન અને ન. હવે આયા જ. તો જ ઉપર ગોળ કરવાનું. જ, 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 જ. બરાબર. આગળ જોઈએ 15 નંબર. સરખા શબ્દો જોડો. એટલે કે જે સરખા શબ્દો હોય એ જોડવાના છે. જોઈએ સરખા શબ્દો. તો અહીંયા ગગન, તો આ ગગન મળી ગયો. એવી જ રીતે મગર, તો આ મગર મળી ગયો. ત્યાર પછી છે ગાજ, તો આ ગાજ. ત્યાર પછી છે ગામ, તો આ ગામ. જાન, તો આ જાન. આવી રીતે આપણે સરખા શબ્દો જોડવાના છે. ઉદાહરણ મુજબ લખો. અહીંયા આપણને આપેલું છે. શું લખ્યું છે જુઓ. આપણે જોઈએ તો આપણને એક ચિત્ર આપ્યું છે અને એ ચિત્રની અંદરથી એમને પહેલો લીધો છે ગ અને બાજુમાં લખ્યું ગા. એવી જ રીતે અહીંયા લખ્યું મ. તો આપણે શું લખીશું? સમજાયું કંઈ? કેવી રીતે? જો આ ગ તો ગા, મ તો શું થશે? મનકાનો મા. ન તો અહીંયા શું લખાશે? ના. બરાબર. અહીંયા લખ્યું છે જ. શું લખ્યું છે? જ. તો આપણે લખીશું જા. બરાબર. આવી રીતે ઉદાહરણ મુજબ કરવાનું છે. 17 નંબરમાં જોઈએ તો 17 નંબરમાં કીધું છે કે ટપકાવાળા અક્ષરો પૂર્ણ કરો. એટલે આપણે જે ઉપર ઘૂંટ્યું હતું એવી જ રીતે અહીંયા ટપકાવાળા અક્ષરોને આપણે પૂરા કરવા. મારું નામ મગન છે. મગરને જાંબુ મીઠા લાગ્યા. એવી રીતે આપણે એને ઘૂંટતું જવાનું છે. બરાબર. હવે આગળ ત્રીજા નંબર. નમન નજર કર, જગન મગ ખા અને મનન ગગનમાં જો. જોઈએ નંબર 18. 18 નંબરની અંદર કીધું છે કે ઉદાહરણ મુજબ ખોટો શબ્દ છેકો અને બંધ બેસતો સાચો શબ્દ લખો. હવે અહીંયા આપણને કીધું છે જોઈએ કે જગ પાણીથી ભરેલો છે. બરાબર. મગ છે કે નખાય? મારું અહીંયા મારું નામ આવે, માન આવે નહીં. એટલે આ છેકી અને અહીંયા લખી દેવાનું નામ. મને મગ ભાવે છે, ગમ ના ભાવે. એટલે અહીંયા લખવાનું મ ગ. મારું ગામ આવે, માગ આવે નહીં. એટલે મારું ગામ સુંદર છે. આગળ જોઈએ. અહીંયા આપણને કેટલાક શબ્દો વાંચવાનું કીધું છે. શબ્દો આપણે વાંચીએ તો જોઈએ. નમ, ગામ, જામ, માન, ગાજ, જન, ગમન, મગન, જમના, વજન, માસ, નાદ. હવે અહીંયા 20 નંબરની અંદર આપણને કીધું છે કે વાંદરો અને મગર વાર્તા તમારે ઘરે કહી સંભળાવો. એટલે કે તમારે ઘરે જઈ અને તમારે તમારા ઘરે મમ્મી પપ્પા દાદા દાદીને આ વાર્તા કરવાની છે. તો અહીંયા આપણા પ્રથમ પાઠની સમજૂતી પૂર્ણ થાય છે.
મળીશું આપણે બીજા પાઠની સમજૂતીમાં. આવજો. જો તમને અમારો આ સમજૂતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.